મનુષ્યને ધીરે ધીરે ભંગાર બનાવી દે છે। આ કેટલીક આદતો વ્યક્તિને કેટલીક આદતો તેના જીવનમાં મુશ્કેલીઓનો ભંડાર કરી દે છે અને ગરીબ બનાવીને મૂકે છે। આના માટે આદતોને જલ્દીથી જલ્દી બની શકે તેટલી જલ્દી આ આદતને છોડી દેવામાં જ સમજદારી છે। જો તમે ઈચ્છો છો કે તમારા ઉપર લક્ષ્મીજીની કૃપા બની રહે તો આ ખરાબ આદતોને છોડી દેવી ખૂબ જ જરૂરી છે। વ્યક્તિની ખરાબ વાતો અને કર્મ જ હોય છે જે તેને રાજાથી ફકીર બનાવી દે છે। કોઈ પણ વ્યક્તિની સારી કે ખરાબ આદતો તેની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિને બતાવે છે, મજબૂત કરે છે અને ખરાબ આદતો ગ્રહોને કમજોર કરવાનું કામ કરે છે। આ માટે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પોતાની ખરાબ આદતો ઉપર ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે। કેટલીક ખરાબ આદતો એવી પણ હોય છે જેના કારણથી તમારા ખૂબ પ્રયાસ કર્યા છતાં પણ સફળતા મળતી નથી અને ધન સંબંધી સમસ્યા હંમેશા બની રહે છે। આવામાં તમારી નાનામાં નાની ભૂલને કારણે પણ તમારે દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે। તો ચાલો જાણીએ આદતોના વિશે જેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારી વિનંતી છે કે જો તમે બધા ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા બધા પર હંમેશા બન્યા રહે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। પહેલું છે ગંદકી। આપણી આસપાસ બિલકુલ ગંદકી ન હોવા દેવી જોઈએ। ગંદકીથી નકારાત્મકતા આવે છે અને લક્ષ્મીજી નારાજ થઈ જાય છે। આ માટે નિયમિત રૂપથી તમારી આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। નંબર 2, નખ ચાવવા। જો તમારી પણ નખને ચાવવાની આદત છે તો તેને તરત જ બંધ કરી દો, કેમ કે નખ ચાવવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યગ્રહ કમજોર થઈ જાય છે અને વ્યક્તિના માન સન્માન, સ્વાસ્થ્ય અને કાર્યો ઉપર તેનો ખરાબ પ્રભાવ જોવા મળે છે। નંબર 3, પગની હલાવવું। જો તમારી આદત બેઠા બેઠા પગ હલાવ્યા રાખો છો તો આ આદતને મૂકી દેવી જોઈએ, કેમ કે લોકોના મનમાં કોઈને કોઈ વાત હંમેશા ફરતી રહેતી હોય છે। આવા લોકોનો ચંદ્રમા કમજોર થાય છે। નંબર 4, પશુપક્ષીઓને દાણા ન નાખવા। જો તમે પશુપક્ષીઓને દાણા નથી નાખતા તો આજથી જ દાણા નાખવા લાગો, કેમ કે બોલી ન શકે તેવા પશુ પક્ષીઓને ભોજન કરાવવાથી કુંડળીના અશુભ ગ્રહો શુભ ફળ દેવા લાગે છે અને બુધ ગ્રહ પણ મજબૂત થાય છે અને કરિયરની જે મુશ્કેલી છે તે પણ દૂર થાય છે। નંબર 5, બેડ પર ગંદી કે ફાટેલી ચાદર હોવી। બેડ પર ગંદી કે ફાટેલી ચાદર હોવાથી તમારો સ્વાસ્થ્ય જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્રના અનુસાર મનોદશા અને આર્થિક જીવનમાં પણ નકારાત્મક પ્રભાવ પડે છે। આવી ચાદર એક નકારાત્મક વાતાવરણ બનાવે છે। ગંદી પથારી એ વાસ્તુદોષ પેદા કરે છે જે આર્થિક સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે। નંબર 6, ફાટેલા કપડાં પહેરવા। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ફાટેલા કોઈ પણ જૂના કપડાં પહેરવાના જોઈએ। આ દરિદ્રતા એટલે કે અલક્ષ્મીને આમંત્રિત કરે છે। સાથે જ ફાટેલા કપડાં પહેરવાથી પોતાનો સન્માન પણ ઓછું થાય છે અને આત્મવિશ્વાસમાં પણ કમી આવે છે, જેની અસર દરેક કાર્ય પર થાય છે। માન્યતા છે કે આનાથી બનતા કાર્ય પણ બગડી જાય છે। આના સિવાય મેલા કપડાં ધારણ કરવા ન માત્ર સ્વાસ્થ્ય પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગંદા કે મેલા કપડાં ધારણ કરવા અશુભ માનવામાં આવે છે। ગંદા કે મેલા કપડાં ન માત્ર સામાજિક જીવનને પ્રભાવિત કરે છે પરંતુ આ કારણથી માતા લક્ષ્મીજી પણ વ્યક્તિથી દૂર જતી રહે છે। નંબર 7, ખાવાનું ખાઈને વાસણમાં જ હાથ ધોવા। મિત્રો, ખાવાનું ખાઈને વાસણમાં જ હાથ ધોવાથી માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા બંને નારાજ થઈ જાય છે। ધાર્મિક માન્યતા છે કે અન્નદેવી અન્નપૂર્ણાના સ્વરૂપમાં છે। ખાવાનું ખાઈને પછી વાસણમાં જ હાથ ધોવા એ દેવી અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે। માનવામાં આવે છે કે આદત ધીરે ધીરે ઘરને કંગાળ બનાવી દે છે। નંબર 8, આખી રાત એઠા વાસણો રાખવા। આ હિન્દુ ધર્મની મોટી પ્રચલિત માન્યતા છે કે આખી રાત એઠા વાસણો રાખવાથી માતા લક્ષ્મીનારાયણ થઈ જાય છે અને ઘરમાં ધનની કમી થવા લાગે છે। કહેવાય છે કે વાસણમાં લક્ષ્મીનો પ્રતીક હોય છે જેને ગંદુ
રાખવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. આનાથી ઘરમાં ધનની ભીષણ કમી થઈ શકે છે. નંબર 9 ખાતા સમયે વચમાં જ ભોજન છોડવું. આ ખૂબ જ પ્રાચીન માન્યતા છે કે ખાતા સમયે વચમાં જ ભોજનને ના છોડવું જોઈએ. આજકાલના લોકો મોબાઈલ ઉપર ફોન આવતા જ ખાવાનું મૂકીને વાતો કરવા લાગે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ ખોટું છે. અન્નનું અપમાન છે. ખાવાનું ખાતા સમયે વચમાં જ ભોજનને હોડવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. નંબર 10 મુખ્ય દરવાજા પર બૂટ ચપ્પલ રાખવા. ઘરના મુખ્ય દરવાજા પર બૂટ ચપ્પલ રાખવાથી ગંભીર વાસ્તુદોષ લાગે છે. બૂટ ચપ્પલ બહારની નકારાત્મક ઉર્જાને ઘરની અંદર લાવે છે અને ઘરના વાતાવરણને દૂષિત કરે છે. સાથે છે જેના ઘરના મુખ્ય દરવાજા પર બૂટ ચપ્પલ હોય છે તો માં લક્ષ્મી પણ સૌભાગ્યનો વરદાન નથી આપતા. તે આ ઘરમાં પ્રવેશ નથી કરતા.